તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ ને માતાજી બધાને હાજર ને રાખે. અને અટાણે મારે બ્લોગ સ્ટાર્ટ કરવાનો વેત આવી ગયો હતો. અને આજે છે ને રાવણા પણ ખાધા હતા. તો પછી તેમાં મોડું થઈ ગયું હતું બ્લોગ સ્ટાર્ટ કરવાનું. અને આજે તો મેં અને દીદીએ પાણી વાળ્યું હતું. આવે ને સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દે તો પાણી વારીએ છીએ, પણ પછી વેત ન રહ્યો, કેમ કે પછી થાકી પણ ગયા હતા. આ ગાળામાં પાણી વારવાનું હતું તો પછી થાકી ગયા હતા. તો પછી બ્લોગ ઉતારવાનું કાંઈ વેત ન આવ્યું. અને કેમ કે હજી થાકી ગયા હતા ને, આ પછી ગાળા પાવાના હતા. ને તો એમાં પછી ગાળા પાવાના હતા. તો પછી તો એવું થયું કે પછી ઓલું કંઈક આવે લીંબુડીના ઓલા હોય ને, એ આવે, મને યાદ નથી. મમ્માને પૂછીને તમને હું કહીશ. અને આજે દીદી ભરેલ મરચાંનું શાક કરે છે. અને લીંબુડીમાં જે ઓલું પાણી હતું ને, પાણી જાતું હતું તો પછી કંઈક તૂટી પણ જાતું હતું. તો પછી એનો કાંઈક ઓલું થયું. પછી હું ઓલું કાઢતી ગઈ, જે ઓલા લીંબુડીની નીચે ઓલા હોય ને, ઓલા સુકાઈ ગયેલા પાંદડા એના, તો હું એ કાઢતી જતી હતી. હું શું કરું, હું એમની પહેલાં છે ને એમ કરું કે પહેલાં છે ને પાણી નાવા દઉં ને પછી પાંદડા ઉમે તરીને તો આવવાના જ છે. તો પછી હું છે ને ખપારીથી કાઢી લઉં. અને દીદી પાણી હતું ને ત્યારે આ માટા ફેરા કરતી હતી કે ક્યાંય તૂટી ગયું હોય તો સાંધી લઉં. ને હું ઓલું કાઢતી હતી સુકાઈ ગયેલા પાંદડા. અને ભરેલ મરચાંની રેસીપી તમને શોર્ટ્સમાં તમને જોવા જડી જશે. અને આજે તો બહુ જ કામ હતું. અને એટલે આજ તો સવારમાં બ્લોગ ન ઉતારવાનો. આજે તો બપોર પછી ઉતારવાનો. અને મજૂર અહીં કામ કરવા આવ્યા હતા. મેટોડાથી આવે છે તો તેને પણ આજે અટાણે છૂટા કરી દીધા છે. અટાણે મારો સાદ પણ બેસી ગયો. છૂટા કરી દીધા છે. અને હમણાં રિક્ષા તેડવા આવતી જશે એને. અને ક્રિશ અંદર રમે છે. તો હું કહું કે આજે છે ને ઉતારી લઉં વ્લોગ. ક્રિશ અંદર રમતો તો હું હાલ બાઈને જઈને ઉતારી લઉં. અને પપ્પા પાટીએ ગયા છે. અને મરચાંની રેસીપી કરે છું તે તમને શોર્ટ્સ વિડીયોમાં જોવા જડી જશે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો. અને તમને મરચાંની રેસીપી મળી જશે શોર્ટ્સ વિડીયોમાં. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.